A man sleeping in a graveyard is the happiest person on this planet. And I must say, he is highly disciplined on this planet. કબ્રસ્તાનમાં કબરમાં સૂતેલો માણસ સૌથી વધુ સુખી છે, કેમ કે એને હવે કશું જોઈતું જ નથી. લાશ ક્યારેય કશું માંગતી નથી. માંગવાનું બંધ થયું એટલે તો એ લાશ થઈ ગઈ. હવે એને કોઈ લાગણી નથી, એને પ્રેમની જરૂર નથી. એટલે ખામોશ થઈને ધરતીના ખોળે સૂઈ ગયો. હવે તમારી જરૂર નથી, કશું નથી જોઈતું. હેવ મોર વાળી દુનિયાને ખબર બહાર મૂકીને આવ્યો. આઈ એમ લાઈંગ હિયર વિથ નો મોર. કંઈ જોઈતું નથી, હવે કશું નથી જોઈતું. એટલે હું શાંતિથી સૂતો છું, શાંતિથી સૂતો છું. સાચે મારે કશું નથી જોઈતું અને મારે કોઈનો પ્રેમ પણ નથી જોઈતો. માટે કબ્રસ્તાનનો માણસ સૌથી સુખી છે. અને કબ્રસ્તાનના માણસમાં જ શિસ્ત હોય. કબરમાં દટાયેલા માણસમાં સૌથી વધુ શિસ્ત હોય. જુઓ ને, કબર બાજુમાં છે, કબ્રસ્તાનમાં અનેક કબરો છે, અને છતાં અંદર સૂતેલા માણસો એકબીજાને બોલતા નથી, ડિસ્ટર્બ કરતા નથી, કોઈની જિંદગીમાં દખલ કરતા નથી. કેટલા શિસ્તબદ્ધ છે, કોઈ અવાજ કરતા નથી. એ લોકો બહુ શિસ્ત પાય, બહુ શિસ્ત પાય. ગેર શિસ્ત એન્ડ ડિસિપ્લિન એ શબના નસીબમાં નથી, એ જીવતા માણસના નસીબમાં છે. જો માણસ જીવતો હોય તો એ નિયમ નહીં પાવે. જીવતો માણસ શિસ્ત ભંગ કરશે, કાયદા તોડશે. જીવતો માણસ કોઈ કાયદામાં જીવી ન શકે, ખાલી મરદા જ કાયદા પાળી શકે.